જય જય ગરવી ગુજરાત. ગુજરાતની તમામ બહેનોનું, હું મયંકભાઈ નાયક ગુજરાતની તમામ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર મયંક નાયક નર્સિંગ એકેડેમીના, તેમજ આપણી યુટ્યુબ ચેનલ મયંક નાયક વિથ સ્ટડી ઝોન યુટ્યુબ ચેનલમાં મારી ગુજરાતની તમામ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો મૂકતા આવ્યા છે અને દરેકે દરેક વસ્તુ આપણે ડિટેલથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બહુ જ ડિટેલથી. બધા જ પ્રશ્નો કેવા છે? મોસ્ટ આઈએમપી છે. આગળ પણ આપણે લેક્ચર મૂક્યા છે, જે એમસીક્યુ લેક્ચર મૂક્યા છે, બધા જ પરીક્ષા લક્ષી છે. બધા લેક્ચર કેવા છે? પરીક્ષા લક્ષી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિકો લઈને આવ્યા છે. આજે આપણે મુખ્ય સેવિકા એફએડબલ્યુ એમપીએડબલ્યુ સ્પેશિયલ 2 માર્ક્સ પાકા 100% મળશે એના ટાર્ગેટ સાથે. આપણે ટાર્ગેટ સાથે મળવાનું છે. અતિ ગંભીર કુપોષણની અસરો જે બાળકોમાં જોવા મળે છે. કોનામાં જોવા મળે છે? બાળકોમાં જોવા મળે છે. જે ગંભીર અસરો જોવા મળે છે. કેવા પ્રકારની અસરો જોવા મળે છે? ગંભીર પ્રકારની. આપણા ભારતની અંદર તેમજ વિશ્વ બજારની અંદર સૌથી મોટામાં મોટી ભયંકર જો બીમારી હોય તો એ બીમારી છે કુપોષણ. કઈ છે? કુપોષણ. અને કુપોષણથી ઘણા બધા પરિવારો છે જે કુપોષણથી પીડિત છે, અને તેમાં પણ બાળકો જે અતિ ગંભીર કુપોષણથી પીડિત છે. એના આંકડાકીય માહિતી અલગ અલગ શેડ્યુલ પ્રમાણે છે. અને ગવર્મેન્ટ જે આપણી ભારત સરકાર છે, વિશ્વ બજાર છે, તેમજ ગુજરાત સરકાર છે, આના પાછળ બહુ જ કામ કરી રહી છે. અને આના જે પ્રશ્નો છે પરીક્ષાની અંદર પૂછાય છે, આના જે પ્રશ્નો આવે છે પરીક્ષાની અંદર, જે વધુ પડતા આપણી આરોગ્યની પરીક્ષાઓમાં પૂછાતા આવ્યા છે, વારંવાર પૂછાય છે, એના વિશે આજે આપણે ડિટેલથી સમજવાનો તેમજ જાણવાનો પ્રયત્ન સાધીશું. તો ચાલો આપણે આગળ વધીએ. કુપોષણ એક એવી ગંભીર બીમારી છે જેનાથી ઘણા જે બાળકો છે, જે શિશુઓ છે, એ અતિ ગંભીર રીતે પીડાઈ રહ્યા છે. તો શું જરૂરી છે? તો ધ્યાન આપો. હંમેશા માતાને, જ્યારે માતા ગર્ભવતી બને છે, ગર્ભવતી હોય છે, ત્યારે તેને પૌષ્ટિક વાળો ખોરાક લેવો જોઈએ. કેવો ખોરાક લેવો જોઈએ? પૌષ્ટિક, જે પ્રોટીનયુક્ત હોય, વિટામિન્સથી ભરેલો હોય, સંપૂર્ણ આહાર હોય તેવો ખોરાક લેવો જોઈએ. તો બાળક કેવું જન્મશે? તંદુરસ્ત બાળક જન્મશે. બાળક કેવું જન્મશે? તંદુરસ્ત બાળક જન્મશે. આ યાદ રાખો. તો જન્મના 1 કલાકમાં સ્તનપાનની શરૂઆત કરવી. બાળકનો જન્મ થાય છે, આ ધ્યાન આપો. બાળકનો જન્મ થાય છે. હવે બાળકનો જન્મ થાય તો આપણે શું કરવું જોઈએ? શું તકેદારીઓ રાખવી જોઈએ? આ ધ્યાન આપો. તો જન્મના 1 કલાકમાં સ્તનપાનની શરૂઆત કરવી. શાની શરૂઆત કરવી? તો સ્તનપાનની શરૂઆત કરવી. તો બાળકનો પ્રથમ આહાર એટલે શું? માતાનું દૂધ. આ ધ્યાન આપો. બાળકનો પ્રથમ આહાર એટલે માતાનું દૂધ આપવું જોઈએ. અને તે માતાનું દૂધ છે જે કોલેસ્ટ્રોલથી ભરેલું છે, જે અનેક પ્રકારના રોગોનો નાશ કરે છે. અનેક પ્રકારની જે ગંભીર બીમારીઓ છે એ તમામે તમામ ગંભીર બીમારીઓનો નાશ કરે છે. શું? તો માતાનું દૂધ. પણ કેવું હોય? ગાઢું હોય. કેવું હોય? ગાઢું હોય. તેમજ પીળાશ પડતું હોય. કેવું હોય? પીળાશ પડતું હોય. જેનું શું નામ આપ્યું છે? કોલેસ્ટ્રોમ નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? કોલેસ્ટ્રોમ નામ આપ્યું છે. જે પીવડાવવાથી ગંભીર પ્રમાણની બીમારીઓની નાશ થાય છે. કેવા રોગો? ગંભીર પ્રકારના. હવે ગંભીર પ્રકારના કેવા પ્રકારના? જે ક્રોનિક ડિસીઝ છે. કેવા પ્રકારના છે? ક્રોનિક પ્રકારના ડિસીઝ છે. આમ ક્રોનિકમાં કોનો સમાવેશ થાય છે? તો સૌથી વધુ હોય ને તો ગરીબી છે. અને ગરીબીના કારણે જે મરાસમસ, ક્વોશિયોકોર,
જેવા પ્રકારની ગંભીર બીમારી જોવા મળે છે, એનિમિયા બહુ જ ભયંકર બીમારી, તેવા રોગો જોવા મળે છે. તેમજ બાળકની જે માંગ પ્રમાણે વારંવાર સ્તનપાન કરાવવું જોઈએ. બાળક માંગે તેટલી વખત, બાળક છે માંગશે નહીં, નાનું બાળક હશે, સમજશે નહીં, તો શું કરવું પડશે? તો રડશે. શું કરશે? રડશે. અને રડશે એટલે જેટલી વખત રડે એટલી વખત શું કરાવવું જોઈએ? તો સ્તનપાન કરાવવું જોઈએ. કેટલી વખત? તો દિવસમાં 8 થી 10 વખત અથવા 10 થી 12 વખત, 10 થી 12 વાર શું કરાવવું જોઈએ? તો સ્તનપાન કરાવવું જોઈએ. 8 થી 10 વાર અથવા તો 10 થી 12 વાર. આ યાદ રાખો. રાત્રે પણ બાળકને સ્તનપાન કરાવવું જોઈએ. જન્મેલ બાળક મિનિમમ ઓછામાં ઓછા 23 કલાકની ઊંઘ હોય છે. કેટલા કલાકની ઊંઘ હોય છે? 23 કલાકની ઊંઘ હોય છે. 23 કલાક સુધી બાળક ઊંઘતું હોય છે. આ યાદ રાખો. તે આરામ કરે છે 23 કલાક. 1 જ કલાક જાગે છે, તો 1 કલાકના આપણે એ બાળકની કેર કરવાની છે, એની કાળજી લેવાની છે. શું કરવાની છે? એની કાળજી લેવાની છે. જે બાળક છે એના સ્તનપાનના સમયની જે સ્થિતિ છે, જે સ્તન સાથે જે વળગાવવાની જે સચોટ રીત છે, એ પણ આપણી જે એપ્લિકેશન છે મયંક નાયક નર્સિંગ એકેડેમી, એમાં આપણે સંપૂર્ણ વિડીયો મૂકેલો છે. સંપૂર્ણ વિડીયો આપણે મૂક્યો છે કે બાળકને કેવી રીતે સ્તનપાન કરાવવું, બાળકને કેવી રીતે સ્તનપાન કરાવવું. સ્તનપાનની પણ એક પદ્ધતિ છે. સ્તનપાનની શું છે? એક પ્રકારની પદ્ધતિ છે. આ યાદ રાખો. તેમજ જે ઓથેન્ટિક મુદ્દા છે, પરીક્ષા લક્ષી છે, તે મુદ્દાઓ લઈને હું આવ્યો છું. આ ધ્યાન આપો. પ્રથમ 6 માસ સુધી, કેટલા માસ સુધી? પ્રથમ 6 માસ સુધી માત્ર ને માત્ર શું કરાવવાનું છે? સ્તનપાન કરાવવાનું છે. માત્ર ને માત્ર શું કરાવવાનું છે? તો સ્તનપાન કરાવવાનું છે. હવે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે બાળકને કેટલા સમય સુધી ફરજિયાત સ્તનપાન કરાવવાનું છે? ફરજિયાત પૂછે શબ્દ આપણે હોય તો આપણે 6 માસ સુધી માત્ર ને માત્ર શું કરાવવાનું છે? સ્તનપાન કરાવવાનું છે. અને 6 માસ પછી આપણે પૂરક આહાર આપી શકીએ. અને પૂરક આહાર પણ કેવો આપવાનો છે એ પણ આપણે ડિટેલથી ચર્ચા કરીશું. આ ધ્યાન આપો. તેમજ કેટલા સમય સુધી આપણે સ્તનપાન બાળકને કરાવી શકાય? ધ્યાન આપો. તો 6 મહિના પછી ઓછામાં ઓછું 2 વર્ષ. કેટલું? 2 વર્ષ કે તેથી પણ વધુ સ્તનપાન કરાવી શકાય. તેથી પણ વધુ સ્તનપાન કરાવી શકાય. આ યાદ રાખો. કેટલા વર્ષ? 2 વર્ષ સુધી વધુમાં વધુ. અને તેના 2 વર્ષ પછી પણ વધુ સમય સુધી સ્તનપાન કરાવી શકાય છે. આ યાદ રાખો. બહુ જ અગત્યનો પરીક્ષા લક્ષી કહી શકાય. અને વારંવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા આવ્યા છે કે ભાઈ બાળકનો પ્રથમ આહાર એટલે તો માતાનું દૂધ. જો માતાનું દૂધ નથી આપ્યું તો શું થશે? તો ગંભીર પ્રકારના રોગો જોવા મળશે. મરાસમર છે, ક્વોશિયોકોર છે, જેવા એનિમિયા છે, એ ટાઈપના ગંભીર રોગો જોવા મળશે. હવે કેટલી વખત સ્તનપાન કરાવવું દિવસમાં? તો 8 થી 10 વખત અથવા 10 થી 12 વખત આ સ્તનપાન કરાવી શકાય. તેમજ એની સાચી પદ્ધતિ શું છે? આ યાદ રાખો. કેટલા સમય સુધી ફરજિયાત સ્તનપાન કરાવવું જોઈએ? તો 6 માસ સુધી. કેટલા માસ સુધી? 6 માસ સુધી. આ બધા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા આવ્યા છે. વારંવાર પરીક્ષામાં પૂછાય છે. આ યાદ રાખો. આ યાદ રાખો. તેમજ જે આ બધું જો સ્તનપાન નથી કરાવ્યું આપણે બાળકને, તો કેવું પ્રકારની બીમારી સર્જાશે? તો અતિ ગંભીર કુપોષણ થશે. કેવી બીમારી થશે? અતિ ગંભીર કુપોષણ થશે. અને કુપોષણ થશે તો બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. અત્યારે હાલમાં ભારતની અંદર તેમજ ગુજરાતની અંદર જો કુપોષિતથી પીડિત છે બાળકો, તો બાળકોમાં અત્યારે હાલમાં ટ્રીટમેન્ટ ચાલે છે. એવા પ્રકારના સેન્ટર બન્યા છે. CMTC સેન્ટર તેમજ NRC સેન્ટર, જે આપણે ડિટેલથી અભ્યાસ કરવાના છે. આ ધ્યાન આપો. એક પ્રોગ્રામ છે SAM, સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન, જે આપણે ડિટેલથી અભ્યાસ કરીશું. ચાલો આગળ ધ્યાન આપો. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એ ભારતમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, કયું મંત્રાલય છે? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. આ જે મંત્રાલય દ્વારા આ એક પ્રોગ્રામ ચાલે છે, સર્વેક્ષણ કરવામાં આવે છે, એક પ્રકારનો સર્વે કર્યો છે. આ ધ્યાન આપો. અને એવા જે બાળકો છે જે કુપોષિતથી પીડિત છે, એવા બાળકોના આંકડાકીય માહિતી એકઠી કરવામાં આવી છે.
આંકડાકીય માહિતી શું કરવામાં આવી છે? એકઠી કરવામાં આવી છે. અને એ આંકડાકીય માહિતી પ્રમાણે ધ્યાન આપો તો જે બાળકો છે, જે બાળક છે, માતા છે, જે સ્વાસ્થ્ય, હવે સ્વાસ્થ્યની વ્યાખ્યામાં કોણ કોણ આવી શકે? સ્વાસ્થ્યની વ્યાખ્યામાં કોણ કોણ આવી શકે? કે જે બાળક છે, જે માતા છે, જે તંદુરસ્ત છે, શારીરિક, આર્થિક, સામાજિક તેમજ તંદુરસ્ત છે, એવી માતા છે જે આરોગ્યની વ્યાખ્યામાં આવી શકે. જો એવું બાળક છે તો આરોગ્યની વ્યાખ્યામાં આવી શકે. આ યાદ રાખો, આ મોસ્ટ આઈએમપી છે. તો ધ્યાન આપો, જે માતા છે, બાળક છે, જે પરિવાર નિયોજન એટલે કુટુંબ કલ્યાણની પદ્ધતિઓ. કેવી પદ્ધતિઓ? કુટુંબ કલ્યાણની પદ્ધતિઓ. તેમજ પોષણ, ટૂંકમાં ન્યુટ્રિશન, જે ન્યુટ્રિશનથી પીડિત છે, આ ધ્યાન આપો. તેમજ ચેપી અને બિનચેપી રોગો. કેવા રોગો? બિનચેપી રોગો એટલે જે ઇન્ફેક્શન, વાયરસ ઇન્ફેક્શન દ્વારા ફેલાતા નથી, વાયરસ દ્વારા ફેલાતા નથી તેવા રોગો. જેવા વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ અને પડકારો દર્શાવે છે. શું દર્શાવે છે? પ્રગતિ અને પડકારો દર્શાવે છે. ખ્યાલ જ નથી કે માતા અને બાળકમાં પરિવાર નિયોજન યોજના શું છે. પોષણ એટલે કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ, જેનું નોલેજ જ નથી, જેની માહિતી જ નથી. શું નથી? માહિતી જ નથી. તેમજ જે બિનચેપી રોગો છે, જો પૂરતું પોષણ નહીં લે તો શું થશે? કુપોષણ થશે. અને કુપોષણ થાય તો ગંભીર પ્રકારના રોગો જોવા મળશે. એનિમિક થશે, બોડી કેવું થશે? એનિમિક થશે. ગોઈટર છે, અલગ અલગ પ્રકારની બીમારીઓ જોવા મળશે. બિનચેપી રોગો. કેવા રોગો? બિનચેપી રોગો જે પોષણ દ્વારા સર્જાશે. શાના દ્વારા? પોષણ દ્વારા સર્જાશે. એવા પ્રકારના રોગો સર્જાશે. તેમજ જે બાળકો છે, તેમજ જે પુખ્ત વયના લોકો છે, એના અંદર જે કુપોષિત છે, કુપોષણ હોય, એનિમિયા તેમજ અતિશય વજન, સ્થૂળતા જેવા પોષણ સૂચકો દર્શાવે છે. આ એક સર્વેક્ષણ કાઢવામાં આવેલું છે ભારત સરકારનું. આ યાદ રાખો, આ બહુ મોસ્ટ આઈએમપી છે. ચાલો આગળ. તેમજ વિશ્વમાં 5 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોમાં જે મૃત્યુના જે કારણો છે એ કયા કયા ડિસીઝ છે, જે મૃત્યુના કારણો છે એ કયા કયા રોગો છે વિશ્વમાં, જે 5 વર્ષથી નાની ઉંમરના. હંમેશા યાદ રાખો, 5 વર્ષથી નાની ઉંમરના કોઈ પણ રોગ છે. કેમ 5 વર્ષથી નાની ઉંમરના? એક પ્રશ્ન થવો જોઈએ આપણા મગજમાં, એક પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ 5 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં કેમ રોગો જોવા મળે છે? તો બાળકોમાં શું છે? તો બાળકોની અંદર રોગ પ્રતિકાર શક્તિ ઓછી છે. રોગ પ્રતિકાર શક્તિ ઓછી છે એટલે જે પોષક તત્વો છે એની ખામી છે. તો ખામી હશે વિશ્વની અંદર તો એવા રોગો એટલે ડાયરિયા, ઝાડા ઉલટી બાળકોમાં જોવા મળશે. પ્રીમેચ્યોરિટી, સમજણ શક્તિમાં ખલેલતા આવશે. મેલેરિયા, બહુ ગંભીર બીમારી છે મેલેરિયા, જે હાલમાં પણ ઘણા બધા બાળકોના મૃત્યુ આ રોગના કારણે જોવા મળતા હોય છે. તેમજ બર્થ એસ્પેક્સિયા, જન્મ વખતે બાળકના મૃત્યુ થવા, આની પણ બીમારી જોવા મળતી હોય છે. તેમજ એચઆઈવી, એડ્સ, મિઝલ્સ, આ એચઆઈવી વાયરસ છે, એડ્સ રોગ છે, જે મિઝલ્સ છે એનાથી રોગો જોવા મળતા હોય છે. અથવા તો ન્યુમોનિયા, બાળકોમાં સૌથી વધુ જો ન્યુમોનિયા છે, એચઆઈવી છે, મિઝલ છે, મેલેરિયા છે, પ્રીમેચ્યોરિટી છે, ડાયરિયા છે, આ તમામે રોગો દ્વારા 5 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં વધુ પડતું જોવા મળે છે. તમારો 1 માર્ક્સ પાકો, આ લખી દેજો ડિટેલથી. તમારા ઓપ્શનની અંદર જો આ પ્રશ્ન પૂછાઈ ગયો કે વિશ્વમાં 5 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોમાં મૃત્યુ કેમ વધુ જોવા મળે છે, તો ડાયરિયાના કારણે, અથવા તો પ્રીમેચ્યોરિટીના કારણે, મેલેરિયાના કારણે, બર્થ એસ્પેક્સિયાના કારણે, એચઆઈવી રોગ છે, એડ્સ રોગ છે, મિઝલ છે કે ન્યુમોનિયા છે. બધા જ પ્રશ્નો ઓથેન્ટિક છે. બધા જ પ્રશ્નો કેવા છે? ઓથેન્ટિક છે. બધા પરીક્ષા લક્ષી છે. આ યાદ રાખો. ઝાડા ઉલટી થઈ જશે તો શરીરનું પાણી ઓછું થઈ જશે, અને શરીરનું પાણી ઓછું થઈ જાય તો શું થઈ જાય? ડિહાઇડ્રેશન. અને જો બાળકમાં ડિહાઇડ્રેશન થઈ જાય તો બાળકનું મૃત્યુ થઈ શકે. આ ધ્યાન આપો. 5 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં જે મૃત્યુના કારણો છે એ કયા કયા છે? તો વિશ્વમાં 5 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં જે મૃત્યુના કારણો છે એ કયા કયા છે? તો ડાયરિયા, ઝાડા ઉલટી, પ્રીમેચ્યોરિટી, ન્યુમોનિયા, આ ધ્યાન આપો.
પ્રીમેચ્યોરિટી, માતા છે ઓછા સમયમાં બાળકને જન્મ આપી દેશે અથવા તો બાળકનો વિકાસ નહીં સર્જાય તો પણ બાળકનું મૃત્યુ સર્જાશે. મેલેરિયા શાનાથી થાય તો મચ્છર દ્વારા ફેલાય છે. મેલેરિયા શાના દ્વારા ફેલાય છે તો મચ્છર દ્વારા. કયો મચ્છર? તો માદા એનોફિલિસ માદા મચ્છર દ્વારા. કયો મચ્છર? માદા એનોફિલિસ, જે આપણા શરીરની અંદર પેરેસાઇટ દાખલ કરે છે. અને પેરેસાઇટ દાખલ કરે અને શરીરમાં કુપોષણ હોય તો બાળકનું મૃત્યુ થઈ શકે. આ ધ્યાન આપો. HIV જેવો વાયરસ હોય, મિઝલ્સ હોય, શું હોય? મિઝલ્સ, તો પણ બાળકનું શું થશે? મૃત્યુ થશે. તેમજ ન્યુમોનિયા, એટલે બાળકના ફેફસામાં છિદ્રો પડી જશે તો પણ શું થશે? બાળકનું મૃત્યુ થશે. આ યાદ રાખો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તેમજ જે 5 વર્ષથી નાના બાળકોના મૃત્યુ આ રીતે જોવા મળ્યા છે. કેટલા વર્ષના? 5 વર્ષથી નાના બાળકોના મૃત્યુ. તેમજ જે પોષક તત્વો છે, હવે પોષક તત્વો સાહેબ એટલે શું એ પણ હું ડિટેલથી અભ્યાસ કરાવવાનો છું. અને આપણી એપ્લિકેશનમાં જે બહેનો જોડાઈ છે એમને તો આપણે મૂકી જ દીધો છે વિડીયો પોષક તત્વોનો. આ યાદ રાખો, પોષક તત્વોની ઉણપ થાય એ મુખ્ય પરિબળ છે. કોઈ પણ રોગ ક્યારે થાય? એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ. એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ. એજન્ટ બી કામ કરતો હોય, હોસ્ટ બી કામ કરતો હોય અને એન્વાયરમેન્ટ એટલે વાતાવરણના પણ પરિબળો કામ કરતા હોય. આ યાદ રાખવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે વિશ્વમાં 45%, કેટલા ટકા? 45% જેટલા 5 વર્ષથી નાના બાળકોના મૃત્યુ માટે જવાબદાર છે. બહુ ઓથેન્ટિક આંકડો બોલું છું આ. કેટલા ટકા? 45% બાળકો. વિશ્વની વાત છે. વિશ્વમાં 45% જેટલા 5 વર્ષથી નાના બાળકોમાં મૃત્યુ માટે જવાબદાર છે. પોષક તત્વો, જો પોષક તત્વો બાળકોમાં જો ઇમ્યુનિટી છે, પોષક તત્વો છે ભરપૂર માત્રાની અંદર, તો ડાયરિયા સામે લડી શકે છે, પ્રીમેચ્યોરિટી સાથે લડી શકે છે, મેલેરિયા સામે લડી શકે છે, બર્થ એસ્ફેક્સિયા સામે લડી શકે છે, HIV, એડ્સ, મિઝલ્સ તેમજ ન્યુમોનિયા સામે પણ બાળક લડી શકે છે. આ યાદ રાખો. બહુ જ ઓથેન્ટિક આંકડા બોલું છું આ ધ્યાન આપો. ચાલો આગળ. હવે પોષક તત્વોની આપણે વાત કરીએ છીએ. પોષક તત્વો, તો પોષક તત્વો કોને પોષક તત્વો કહી શકાય? આપણા શરીરમાં જે ઇમ્યુનિટી પ્રદાન કરે છે. માતા તરફથી તો આપણે સંપૂર્ણ આહાર કીધો છે. માતાનું દૂધ એ કેવું છે? સંપૂર્ણ આહાર છે. કેવો છે? સંપૂર્ણ આહાર. તો આપણે શક્તિ આપનાર, કેવો આપનાર? શક્તિ આપનાર કોણ હોય? આ ધ્યાન આપો. શક્તિ આપનાર તો જુઓ, ચરબી, તેલ, તેલીબિયા, ધાન્ય, મૂળ, કંદ, ખાંડ આપણા શરીરને શક્તિ પૂરી પાડે છે. શું આપે છે? શક્તિ પૂરી પાડે છે. આ યાદ રાખો. હવે ફેટ કહી શકાય આને, ફેટ. હવે ફેટનું કામ શું છે? ફેટનું કામ શું છે આપણા બોડીની અંદર? તો આપણા જે મસલ્સ છે, આપણા જે સ્નાયુઓ છે, અને આ સ્નાયુઓમાં આપણા બોડીમાં જે ગરમી પ્રદાન કરે છે, અને ગરમીના કારણે આપણા બોડીના જે સ્નાયુઓ કામ કરે છે એ શાનાથી કામ કરશે? તો આપણો કેવો પ્રકારનો ખોરાક? તો ચરબીયુક્ત ખોરાક લેવો જરૂરી છે. કેવો પ્રકારનો? ચરબીયુક્ત ખોરાક. હવે ચરબીયુક્ત ખોરાક શામાંથી મળશે? તો ધ્યાન આપો. તેલમાં શું હોય? ચરબીયુક્ત ખોરાક હોય. તેલીબિયામાં શું હોય? ચરબીયુક્ત ખોરાક હોય. તેમજ ધાન્યમાં પણ શું રહેલું છે? ચરબીયુક્ત છે. કેવું છે? ચરબીયુક્ત છે. મૂળમાં શું છે? ધ્યાન આપો. આ મૂળ છે, કંદ છે, ખાંડ છે, આ બધામાં ઉર્જા રહેલી છે. શું રહેલી છે? ઉર્જા, જે આપણા શરીરને શક્તિ પૂરી પાડે છે. શું આપે છે? શક્તિ પૂરી પાડે છે. આ ધ્યાન આપો. જે આપણા રોજિંદા જીવનમાં, જે આપણા રોજિંદા જે કાર્યો છે એમાં મદદરૂપ થાય છે. આપણા જે રોજિંદા કાર્યો છે એમાં શું રહે છે? મદદરૂપ થાય છે. આપણે બેસીએ, ઊભા થઈએ, વાંચીએ, દોડીએ, રમત રમીએ, કામ પર જઈએ, ત્યાં શું વપરાય છે? ઉર્જા વપરાય છે. અને ઉર્જા ક્યાંથી મળે? ચરબીમાંથી મળે. તો બીજા નંબરે ઉર્જા ક્યાંથી મળશે? તો કાર્બોહાઈડ્રેટમાંથી મળશે. ક્યાંથી મળશે? કાર્બોહાઈડ્રેટમાંથી મળશે. આ ધ્યાન આપો. કાર્બોહાઈડ્રેટ્સ, આમાંથી પણ શું મળશે? ઉર્જા મળશે. અને કાર્બોહાઈડ્રેટ કરતા પણ વધુ ઉર્જા શામાંથી મળશે? તો ચરબીમાંથી મળશે. શામાંથી મળશે? ચરબીમાંથી મળશે. તો 1 ગ્રામ ચરબીમાંથી કેટલી ઉર્જા પ્રાપ્ત થાય? હવે આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો તો તમારો 1 માર્ક્સ પાક્કો. ધ્યાન આપો.
1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલી ઉર્જા મળે? તો 9 ગ્રામ, 9 કિલોગ્રામ, 9 કિલોગ્રામ ઉર્જા પ્રાપ્ત થાય. તેમજ 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલી ઉર્જા પ્રાપ્ત થાય? તો 4 કિલો કેલરી, 4 કિલો કેલરી, આ યાદ રાખો. તેમજ 1 ગ્રામ પ્રોટીનમાંથી કેટલી કેલરી પેદા થાય? તો 4 કિલો કેલરી. કેટલી? 4 કિલો કેલરી. હવે સાહેબ પ્રશ્ન થાય, ફેટની તો ખ્યાલ પડી ગયો આપણે કે ચરબી કઈ રીતના કામ કરે છે, વધુ ઉર્જા આપે છે. કાર્બોહાઈડ્રેટ કરતા વધુ ઉર્જા કોણ આપે છે? તો ચરબી આપે છે. કોણ આપે છે? ચરબી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો કે કાર્બોહાઈડ્રેટ કરતા વધુ ઉર્જા કોણ આપે છે? તો ચરબી આપે છે, ફેટ આપે છે. એમાં આ બધાનો સમાવેશ થાય છે. આ ધ્યાન આપો. તેમજ તો આપણા શરીરમાં વૃદ્ધિ અને વિકાસ, વૃદ્ધિ અને વિકાસનું કામ કોનું છે? તો આપણા બોડીમાં વૃદ્ધિ અને વિકાસનું કામ કોનું છે? તો પ્રોટીનનું છે. કોનું છે? પ્રોટીન. જો બાળકને પ્રોટીનયુક્ત ખોરાક આપવામાં આવશે તો બાળકનું હેલ્થ કેવું છે? તંદુરસ્ત જળવાશે. કેવું રહેશે? તંદુરસ્ત. આ ધ્યાન આપો. જો તંદુરસ્ત બાળક હશે તો નિરોગી બાળક હશે. કેવું હશે? નિરોગી બાળક હશે. તો કેવા પ્રકારનો ખોરાક આપવાનો છે આપણે બાળકને? તો જે શરીરનું નિર્માણ કરી શકે. શું કરી શકે? શરીરનું નિર્માણ કરી શકે. તો કઠોળ, તમામ પ્રકારના મગ, તુવેર, આ તમામ પ્રકારના જે કઠોળ છે એ બાળકને આપવાના છે. તેમજ માંસ, ઈંડા, દૂધ, દૂધની બનાવટો, જે આપણા શરીરના જે બંધારણ છે એના વૃદ્ધિ માટે જરૂરી છે, એના વૃદ્ધિ માટે જરૂરી છે. તેમજ આપણા જે સ્નાયુઓ છે, હાડકાં છે અને અન્ય પેશીઓ બનાવવામાં મદદરૂપ થાય છે. શું થાય છે? મદદરૂપ થાય છે. આ યાદ રાખો. આ બહુ મોસ્ટ એમપી છે. હવે સાહેબ પ્રશ્ન થાય, આમાંથી તમારો 1 માર્ક પાક્કો. આ યાદ રાખો. હવે પ્રશ્ન થાય સાહેબ તમને, આપણા બોડીમાં નાનામાં નાનો અવયવ કયો? આપણા શરીરનો નાનામાં નાનો અવયવ કયો? તો સેલ એટલે કોષ. કયો? કોષ. આની શોધ કોને કરી? તો રોબર્ટ હુક દ્વારા થઈ. કોના દ્વારા થઈ? રોબર્ટ હુક દ્વારા. આની શોધ કોને કરી? કોષની શોધ કોને કરી? તો રોબર્ટ હુક દ્વારા થઈ. હવે કોષ છે એ કોષમાં શું રહેલું છે? તો પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ રહેલું છે. શું રહેલું છે? પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ રહેલું છે, જે આપણા શરીરના વિકાસ માટે જરૂરી છે, આપણા બોડીના વિકાસ માટે જરૂરી છે. આ યાદ રાખો. આપણા શરીરના વિકાસ માટે શું જરૂરી છે? તો પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ જરૂરી છે. હવે ધ્યાન આપો. આપણા શરીરનો જો વૃદ્ધિ અને વિકાસ કરવાનું કામ કોણ કરે છે? તો કોણ કરે છે? પ્રોટીન કરે છે. કોણ કરે છે? પ્રોટીન કરે છે. અને આ પ્રોટીનના તમામે તમામ આપણે દર્શાવી દીધી છે અહીંયા. ત્યાર પછી આપણે કાર્બોહાઈડ્રેટ વિશે ચર્ચા કરીએ. ચાલો, કાર્બોહાઈડ્રેટ જુઓ, ધ્યાન આપો. કાર્બોહાઈડ્રેટ શામાંથી મળે? તો તમામ પ્રકારના કંદમૂળ, તમામ પ્રકારના કંદમૂળ, તમામ પ્રકારના કંદમૂળમાં શું રહેલું છે? કાર્બોહાઈડ્રેટ રહેલું છે. શું રહેલું છે? કાર્બોહાઈડ્રેટ રહેલું છે. જુઓ, જે રક્ષણાત્મક શાકભાજી કીધી છે, પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય, રક્ષણાત્મક શાકભાજી તો ફળો છે, જે આપણા શરીરને રોગો સામે રક્ષણ આપવા માટે જરૂરી વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર પૂરા પાડે છે. આપણી રોગ પ્રતિકાર જે શક્તિ છે એ મજબૂત બનાવે છે અને આપણે રોગ મુક્ત રાખે છે. શાના મુક્ત રાખે છે? રોગ મુક્ત રાખે છે. તો આપણે કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ? પોષણયુક્ત. કેવો ખોરાક લેવો જોઈએ? પોષણયુક્ત. આપણા બોડીમાં 3 પ્રકારના પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ, આ 3 ઇન્ડેક્સ કામ કરે છે. આ ધ્યાન આપો. આપણે સૌથી વધુ શરીરનું નિર્માણ થાય તે પ્રકારે શું લેવાનો છે? ખોરાક લેવાનો છે. ચાલો આપણે આગળ વધીએ. હવે પોષક તત્વો. કેવા? પોષક તત્વો. ખોરાકમાં જોવા મળતા 6 પ્રકારના પોષક તત્વો છે. ખોરાકમાં કેટલા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે? 6 પ્રકારના. આપણે જમીએ છીએ ને ભાઈ ઘરે, દરેકના ઘરે જમવાનું બનતું હશે. તો દરેકના ઘરે જમવાનું બનતું હશે, એમાં કેટલા પ્રકારના પોષક તત્વો આપણે લઈએ છીએ? તો 6 પ્રકારના પોષક તત્વો લઈએ છીએ. કેટલા પ્રકારના? 6 પ્રકારના. જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સાહેબ ખોરાકમાં કેટલા પ્રકારના તત્વો હોય છે? તો 6 પ્રકારના હોય છે. કેટલા પ્રકારના? 6 પ્રકારના.
એમાં કાર્બોહાઈડ્રેટ છે જે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. કાર્બોહાઈડ્રેટ શામાં છે? ઉર્જાનો સ્ત્રોત. તમામ પ્રકારના કંદમૂળ છે, ધાન્ય છે, ફાઈબરમાં શું રહેલું છે? કાર્બોહાઈડ્રેટ રહેલું છે. આગળ આપણે ચર્ચા કરી. પ્રોટીન શરીરના બંધારણ તેમજ વિકાસ માટે શું જરૂરી છે? પ્રોટીન જરૂરી છે. શું જરૂરી છે? પ્રોટીન જરૂરી છે. જે વૃદ્ધિ અને વિકાસ, આપણા શરીરના કોષોનું નિર્માણ કરવાનું કામ કોનું છે? તો પ્રોટીનનું કામ છે. નવા કોષોનું નિર્માણ અને જૂના કોષોનું સમારકામ કરવાનું કામ કોનું છે? તો પ્રોટીનનું છે. તેમજ ચરબી, ફેટ, જેને લિપિડ્સ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જે સંગ્રહ કરે છે. ઉર્જાનો સંગ્રહ કરવાનું કામ કોનું છે? ચરબીનું છે, જે શરીરનું તાપમાન જાળવી રાખે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો કે સાહેબ શરીરનું તાપમાન કોણ જાળવી રાખે છે? તો કોણ જાળવે છે? ચરબી, ફેટ. એ આપણા, અને એવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ આપણા શરીરનો સૌથી વજન ધરાવતો અવયવ કયો છે? તો ચરબી છે. કયો છે? ચરબી છે. તેમજ વિટામિન્સ, જે પોષક તત્વો શરીરની વિવિધ ક્રિયાઓ માટે જરૂરી છે. કેવી ક્રિયાઓ? તો આપણા શરીરની અંદર અમુક પ્રકારના જે બંધારણ છે એના માટે શું જરૂરી છે? વિટામિન જરૂરી છે. ખોરાકના પાચન માટે અલગ અલગ પ્રક્રિયાઓ છે, એના માટે શું જરૂરી છે? વિટામિન્સ. ત્યાર પછી ખનિજો, જેને મિનરલ્સ કીધા છે. જે પહાડ છે ને મિત્રો, પહાડમાંથી આવતું જે પાણી છે, પહાડોમાંથી પડતું પાણી છે, એ પાણી આપણા શરીરની અંદર પોષક તત્વો પેદા કરે છે, ખનિજ તત્વો પેદા કરે છે. અને આ જે ખનિજ તત્વો છે જે આપણા શરીરને મજબૂત બનાવે છે, ટકાઉ બનાવવાનું કામ કરે છે. આ યાદ રાખો, બહુ ઓથેન્ટિક છે મિત્રો. ખનિજ તત્વો આપણા શરીરની જે ગંભીરમાંથી ગંભીર બીમારીઓનું પણ નાશ કરી દે છે. આપને ખ્યાલ હશે કે જ્યારે ઝરણાનું પાણી આવતું હોય, જે કાચ જેવું દેખાતું હોય, કેવું દેખાતું હોય? કાચ જેવું દેખાતું હોય. ઝરણાનું પાણી એ પોષક તત્વોથી ભરેલું છે. અને એમાં જે ઉત્પન્ન થતી જે વિટામિન છે, એમાં ઉત્પન્ન થતી જે શાકભાજી છે, જે લીલા પાંદડાવાળા શાકભાજી છે, જે પોષણથી ભરેલા હોય છે. શાનાથી ભરેલા હોય છે? પોષણથી ભરેલા હોય છે. આ યાદ રાખો. ત્યાર પછી આગળ પાણી, વોટર, જે શરીરનું તાપમાનનું નિયમન કરે છે, તેમજ આપણા કચરાનો નિકાલ કરે છે. આ ધ્યાન આપો. આપણા શરીરમાં સૌથી વધુ જો પાણીનું શોષણ કરતું હોય અંગ કયું છે? તો મોટું આંતરડું છે. કયું છે? મોટું આંતરડું. પાણી માટે એક વાક્ય બોલું છું. ખોરાકને પીઓ અને પાણીને ખાઓ. પાણીને ખાઓ. કેમ આવું ભાઈ? પ્રશ્ન થાય આપને. તો પાણીમાં 33 પ્રકારના તત્વો રહેલા છે. પાણીમાં કેટલા તત્વો છે ભાઈ? પાણીમાં 33 તત્વો રહેલા છે. અને 33 પ્રકારના તત્વો આપણા શરીરને મજબૂત રાખવાનું કામ કરે છે. આ ધ્યાન આપો. ચાલો આગળ. તેમાં સૂક્ષ્મ પોષક તત્વો, સૂક્ષ્મ, જેને આપણે જોઈ શકતા નથી, સૂક્ષ્મ છે, બારીકાઈથી છે. આ ધ્યાન આપો. તો આશરે 40 જેટલા પોષક તત્વો સ્વસ્થ જીવન માટે જરૂરી છે. કેટલા? 40 પ્રકારના, 40 જેટલા તત્વો છે, જે પોષક તત્વો જે આપણા બોડી માટે જરૂરી છે. આપણા બોડી માટે જરૂરી છે. જે એક પણ પોષક તત્વ જો શરીરમાં ઉણપ હોય તો વ્યક્તિ તંદુરસ્ત, રોગમુક્ત રહી શકતો નથી. તો આપણા બોડીમાં શું જરૂરી છે? તત્વો જરૂરી છે. શાની? તત્વોની જરૂર છે. તત્વો કેટલા હોવા જોઈએ? 40. કેટલા હોવા જોઈએ? 40. આ યાદ રાખો. બહુ ઓથેન્ટિક આંકડા છે મિત્રો. ચાલો આગળ. હવે કાર્યકારી પોષક તત્વો, જેનું ફંક્શનલ ઓફ ન્યુટ્રિશન કીધા છે, જે આપણા બોડીમાં કામ કરે છે. આપણા બોડીમાં કામ કરે છે. કયા કયા છે? અને તેમજ બીજું છે સાઈડમાં ગ્રોથ ન્યુટ્રિશન્સ. ગ્રોથ એટલે વૃદ્ધિ અને વિકાસ કરશે. હવે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ મિત્રો? પ્રશ્ન થાય. એના માટે જ હું ડિટેલથી આ લેક્ચર લઈને આવ્યો છું. આ ધ્યાન આપો. તો શરીરમાં સંગ્રહ થાય છે, જે ફંક્શનલ છે ન્યુટ્રિશન્સ, કાર્યકારી પોષક જે શરીરમાં સંગ્રહ થાય છે. જ્યારે સંગ્રહ, વૃદ્ધિ અને વિકાસ સંગ્રહ થતો નથી. ઉણપથી એકાગ્રતામાં ઘટાડો થાય છે. અને આમાં ઘટાડો થતો નથી. ધ્યાન આપો. ચોક્કસ સંકેતો આપે છે. કેવા આપે? ચોક્કસ સંકેતો આપે છે. આ સંકેતો આપતો નથી. આ ધ્યાન આપો. માતાના દૂધમાં તેમનું પ્રમાણ સ્થિર હોતું નથી. ફંક્શનલ જે પોષક કાર્યકારી છે એમાં આ ધ્યાન આપો.
એમાં તેમનું પ્રમાણ સ્થિર હોતું નથી, જ્યારે આમાં સ્થિર હોય છે, જે ગ્રોથ કહી શકાય. વૃદ્ધિ અને વિકાસ કરે છે મિત્રો. આવી ગયું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. માતાના દૂધમાં તેનું પ્રમાણ સ્થિર હોય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે માતાના દૂધમાં ગ્રોથ હોર્મોનનું જે વૃદ્ધિ અને પોષક તત્વો છે એનું પ્રમાણ કેવું હોય છે? તો સ્થિર હોય છે. હવે કયા કયા છે એના વિશે ડિટેલથી ચર્ચા કરીશું. તો ફંક્શનલ ન્યુટ્રિશન કયા કયા છે? તો આયર્ન, જે લોહ તત્વથી ભરેલા છે. શાનાથી ભરેલા છે? લોહ તત્વ. શાનાથી? લોહ તત્વથી ભરેલા છે. આયોડિન, આપણે ખ્યાલ છે અત્યારે ભારત સરકાર, ગુજરાત સરકાર એક જ કોન્સેપ્ટ ઉપર કામ કરે છે કે આયોડિન યુક્ત મીઠું લેવું જોઈએ. કેવું મીઠું લેવું જોઈએ? આયોડિન યુક્ત મીઠું લેવું જોઈએ. અને જો ન લેવામાં આવે તો ગોઈટર જેવી, કેવી? ગોઈટર જેવી ભયંકર બીમારી લાગુ પડી શકે છે. આ યાદ રાખો. બરાબર? શાનાથી થાય? તો આયોડિનની ઉણપના કારણે થાય. તેમજ કોપર, કોપરની જો ઉણપ થાય તો શરીરમાં જે હાડકા છે આપણા એ કેવા? પોલા પડે છે. આ ધ્યાન આપો. દુખાવો સર્જાય છે. તેમજ કેલ્શિયમ, બોડીમાં કેલ્શિયમની જો ઉણપ થાય તો હાડકા છે, ઓસ્ટિયોપોરોસિસ નામના રોગો જોવા મળે છે. કેવા રોગો? ઓસ્ટિયોપોરોસિસ, એટલે હાડકા બરડ બની જાય છે. આ યાદ રાખો. બરાબર? તેમજ થિયામિન, જો થિયામિનની ઉણપ સર્જાય તો ધ્યાન આપો, હોઠ ફાટી જવાનું, હોઠમાંથી લોહી નીકળવું અથવા પગની એડીમાંથી લોહી નીકળવું, આવી બીમારી સર્જાય છે. હોઠ ફાટી જવા તેમજ પગની એડીમાંથી લોહી નીકળવું, આ ધ્યાન આપો. જો રિબોફ્લેવિનની ઉણપ થાય આપણને આવી બીમારી સર્જાય છે. પાયરિડોક્સિનની ઉણપ સર્જાય તો આપણા દાંત હલવા લાગે છે. આપણા જે દાંત છે એ કેવા? હલવા લાગે છે જો પાયરિડોક્સિનની ઉણપ સર્જાય તો. આ ધ્યાન આપો. નિયાસિન છે, નિયાસિનની જો ઉણપ સર્જાય તો આપણે શું થાય ભાઈ? નિયાસિનની ઉણપ સર્જાય તો યશ શક્તિમાં ઘટાડો સર્જાય. યશ શક્તિ ગણવાનો પ્રશ્ન થતો હોય, સાહેબ ઘણું બધું વાંચું છું પણ ભૂલી જ જવાય છે. ઘણું બધું વાંચું છું પણ ભૂલી જ જવાય છે. તેનું મેઇન રીઝન શું છે? તો તમારા જમવામાં નિયાસિનની ઉણપ છે. શાની ઉણપ છે? નિયાસિનની. જો નિયાસિનની ઉણપ હોય તો બાળક ભૂલી જાય છે, યાદ રહેતું નથી. તેમાં છે કોબાલામિન. આ કોબાલામિન છે એ વિટામિન એ ડી ઈ કે આપે છે. શું આપે છે? એ ડી ઈ કે આપે છે. આ ધ્યાન આપો. તેમજ જો વૃદ્ધિના પોષક તત્વો કયા છે? તો ગ્રોથ કરે, આપણા બોડીમાં ગ્રોથ કરવાના કયા કયા છે ફંક્શન? આ ધ્યાન આપો. તો એમિનો એસિડ છે, લાઇસિન, લ્યુસિન, આઇસોલ્યુસિન, હિસ્ટિડિન, ફેનિલાલાઇન, આ બધા શું છે? એમિનો એસિડ છે. આપણા શરીરમાં ટોટલ 24 પ્રકારના એમિનો એસિડ છે. કેટલા પ્રકારના છે? 24 પ્રકારના. જેમાં આપણા અભ્યાસક્રમની અંદર 22 પ્રકારના એમિનો એસિડ આવે છે. કેટલા પ્રકારના? 22 પ્રકારના એમિનો એસિડ આવે છે. એમાં ખોરાક દ્વારા આપણા શરીરમાં બીજા બધા બને છે, પણ ખોરાક દ્વારા આપણે કેટલા લેવાના છે? તો ખોરાક દ્વારા 8 પ્રકારના એમિનો એસિડ લેવાના છે. કેટલા પ્રકારના? 8 પ્રકારના એમિનો એસિડ આપણા બોડીમાં આપણે ખોરાક દ્વારા લેવાના છે. જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સાહેબ ખોરાક દ્વારા કેટલા એમિનો એસિડ લેવાના છે? તો ખોરાક દ્વારા 8 પ્રકારના. કેટલા પ્રકારના? 8 પ્રકારના એમિનો એસિડ આપણે ખોરાક દ્વારા લેવાના છે. આ યાદ રાખો. જેમાં અલગ અલગ છે. જુઓ, સોડિયમ, સલ્ફર, મેગ્નેશિયમ, પોટેશિયમ, આવશ્યક એમિનો એસિડ તો કીધા આપણે કેટલા છે? 8 છે. પણ આ બધા તત્વો છે, આ બધા તત્વો શામાં હોય? તો પાણીમાં હોય. શામાં હોય? વોટરમાં જોવા મળે છે, પાણીની અંદર. બરાબર? આ બધા પાણીમાં હોય. કયા કયા છે? તો નાઇટ્રોજન હોય, ફોસ્ફરસ હોય, સલ્ફર હોય, ઝીંક હોય, સોડિયમ હોય. જે આપણા પોષણ, જે આપણે જે ખોરાક ખાઈએ છીએ, ખોરાક ખાયા પછી જે આપણે પોષણની જે આખી પદ્ધતિ છે એમાં મહત્વનો ભાગ ભજવે છે. આ યાદ રાખો. ચાલો આગળ. હવે તંદુરસ્તી માટે કેટલા પરિબળો જવાબદાર છે? શાના માટે? તંદુરસ્ત. હવે તંદુરસ્તી શાનાથી મળશે ભાઈ? તંદુરસ્તી તો યોગ્ય પોષણ લીધું હશે તો શું મળશે? તંદુરસ્તી મળશે. યોગ્ય પોષણ લીધું હશે તો. જે બાળકમાં વૃદ્ધિ અને વિકાસ, જે અસ્તિત્વનો જે મુખ્ય આધાર છે બાળકોના, એ આરોગ્ય, પોષણ તેમજ તેની ગુણવત્તા સભર સાર સંભાળ પર રહેલો છે. શાના પર રહેલો છે? સાર સંભાળ. આવી ગયું. આપણો જે કોન્સેપ્ટ છે યોગ્ય આહાર. કેવો આહાર લેવો પડે? યોગ્ય આહાર. આ ધ્યાન આપો. જે બાળક છે એને પૂરતું પોષણ લીધું છે, યોગ્ય પોષણ લીધું છે, તેવા બાળકોમાં રોગો જોવા મળતા નથી. નકર ભયંકરમાં ભયંકર ક્રોનિક પ્રકારની બીમારીઓ જોવા મળે છે. કેવા પ્રકારની? ક્રોનિક પ્રકારની બીમારીઓ જોવા મળે છે. અને આ ક્રોનિક પ્રકારની બીમારીઓ
બાળકને નિર્જીવ બનાવી દે છે, મૃત્યુ સમાન બનાવી દે છે. આ યાદ રાખો. બરાબર? તો ધ્યાન આપો. તંદુરસ્તી માટે 3 પરિબળો મુખ્ય છે. કેટલા છે? તો પૂરતો આહાર. પૂરતો આહાર. જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે બાળકની તંદુરસ્તી માટે 3 પરિબળો ખૂબ જરૂરી છે, કયા કયા છે? તો પૂરતો આહાર, પછી પૂરતી સાર સંભાળ, પૂરતી સાર સંભાળ, તેમજ બીમારીઓથી રક્ષણ. બીમારીઓથી રક્ષણ. જો આ બધું હશે તો બાળક કેવું જન્મશે? બાળક કેવું રહેશે? તો તંદુરસ્ત રહેશે. કેવું રહેશે? તંદુરસ્ત એટલે રોગમુક્ત. કેવું રહેશે? રોગમુક્ત. આ ધ્યાન આપો. મેં ડિટેલથી જે પોષણનો જે ટોપિક છે એમાં બધા મુદ્દા આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. આ ધ્યાન આપો. જો ધ્યાન આપો, સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન, જે અતિ ગંભીર જે બાળકો છે, અતિ ગંભીર જે કુપોષણથી પીડિત છે, એમના માટે ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા CMMM જે કાર્યક્રમ અંતર્ગત દાખલ કરવામાં આવે છે બાળકોને, અને એ દાખલ કર્યા પછી 12 અઠવાડિયા, કેટલા અઠવાડિયા? 12 અઠવાડિયા એટલે 84 દિવસ સુધી. કેટલા દિવસ સુધી? 84 દિવસ સુધી પોષણ સારવાર આપવાની રહેશે. હવે પોષણ સારવારમાં શું આપવાનું છે? આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન ની અંદર બાળકને કેટલા અઠવાડિયાની સારવાર આપવાની છે? તો 12 અઠવાડિયા. અને દિવસ પૂછાય તો 84 દિવસ. દિવસ પૂછાય તો 84 દિવસ, અઠવાડિયા પૂછાય તો 12 અઠવાડિયા. જો પૂરતો આહાર લીધો નથી, કુપોષણથી પીડિત છે, તેવા બાળકો માટે આ છે. આ ધ્યાન આપો. એના માટે 2 સેન્ટર કામ કરે છે, એક NRC સેન્ટર અને બીજું છે CMTC સેન્ટર. કયું સેન્ટર છે? એક NRC સેન્ટર છે અને બીજું CMTC સેન્ટર છે. આ બંને સેન્ટરો વિશે મેં આપણી એપ્લિકેશનમાં અલગથી જ એક વિડીયો મૂકી દીધો છે. બરાબર? આ યાદ રાખો. તેમજ આ પોષણ વ્યવસ્થા સ્થળ છે એ 2 જગ્યાએ અવેલેબલ છે. એક છે આંગણવાડીમાં અને બીજું ઘરમાં. તમે ઘરે પણ આપી શકો. શું આપવાનું છે? તમને ખ્યાલ જ છે બધાને. ટેક હોમ રાશન એટલે ઘરે તમે બનાવી શકો એ પ્રકારે. શું પ્રકારનું આપવાનું છે? પેકેટ્સ આપવાનું છે. શું આપવાનું છે? પેકેટ્સ આપવાનું છે. હવે પેકેટ કયા કયા છે? તો બાલ શક્તિ. બાલ શક્તિ એટલે બાળકોમાં શક્તિ મળે. શું મળે? શક્તિ મળે. તેમજ બાલ શક્તિ પ્લસ, તેમજ બાલ શક્તિ પ્લસ. આ 2 પ્રકારના પેકેટ અવેલેબલ છે. જુઓ, માતાને જો પૂરતું પોષણ ન મળ્યું હોય તો એના માટે અલગથી છે, કિશોરી માટે અલગ છે. બરાબર? તેમજ બાળકો માટે અલગ છે. એમ 4 પ્રકારના પેકેટ્સ ગવર્મેન્ટ દ્વારા અલગ અલગ ફાળવવામાં આવ્યા છે, જે આપણે અલગથી દર્શાવ્યા છે. આમાં આપણે દર્શાવીએ ટેક હોમ રાશન. આ એક પ્રોગ્રામ છે, ટેક હોમ રાશન એટલે ઘરે રહીને આપણે શું બનાવવાનું છે? ખોરાક બનાવવાનો છે. જેને બાલ શક્તિ પ્લસ, જે 6 માસથી 5 વર્ષના બાળકને, 6 માસથી 5 વર્ષના બાળકના પેકેટ આપવાનું છે, જેનું નામ છે બાલ શક્તિ, અને બીજું છે બાલ શક્તિ પ્લસ. બાલ શક્તિ પ્લસ. આ પેકેટ દ્વારા બાળક કેવું પોષણયુક્ત બનશે? કેવું બનશે? પોષણયુક્ત. અને પૂરક પોષણ યોજના અંતર્ગત ગરમ નાસ્તો, દૂધ સંજીવની, અત્યારે હાલમાં મધ્યાહન ભોજનમાં તેમજ આંગણવાડીમાં આ દૂધ સંજીવની યોજના દ્વારા દરેક બાળકને જે કુપોષણથી પીડિત છે એને દૂધ આપવામાં આવે છે. કઈ યોજના છે? દૂધ સંજીવની યોજના. કઈ યોજના છે? દૂધ સંજીવની યોજના. મધ્યાહન ભોજનની અંદર તેમજ જે આપણે આંગણવાડી સેન્ટર છે એના અંદર આ દૂધ સપ્લાય કરવામાં આવે છે. યાદ રાખો. બરાબર? આંકડાકીય માહિતી છે આપણા જોડે. જે સિવિયર એક્યુટ છે બાળકો, જે અતિ ગંભીર કુપોષણથી પીડિત છે, કેવા? અતિ ગંભીર કુપોષણથી પીડિત છે તેવા બાળકો માટે આ આંકડાકીય માહિતી છે. કેવી માહિતી છે? આંકડા. જુઓ, વજનમાં ઘટાડો જોવા મળવો, વીકની અંદર 1 થી 2% ઘટાડો જોવા મળે છે, 1 મંથની અંદર 5% ઘટાડો જોવા મળે છે, અને 3 મહિનામાં 7.5% ઘટાડો જોવા મળે છે. જે ક્રોનિક ડિસીઝથી રિલેટેડ છે, ક્રોનિક એટલે લાંબા ગાળાથી રોગથી પીડિત છે તેવા બાળકોમાં 1 મંથની અંદર 5% ઘટાડો જોવા મળે છે, 3 મહિનાની અંદર 7.5% ઘટાડો જોવા મળે છે, 6 મંથની અંદર 10% ઘટાડો જોવા મળે છે, તેમજ 1 વર્ષની અંદર 20% ઘટાડો જોવા મળે છે. અને આવી સ્થિતિ રહે ને તો બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. જો આવી નવી સ્થિતિ રહે તો બાળકનું શું થશે?
મૃત્યુ થશે. શું થશે? મૃત્યુ થશે. આ યાદ રાખો. બરાબર? એમ એનર્જી ઇન્ટેક છે, બોડી ફેટ છે, જો માઇલ્ડ ડિપ્લેશન્સ, માઇલ્ડ ડિપ્લેશન એન્ડ માઇન્ડ ડિપ્લેશન્સ. મસલ્સ માં જોવા મળશે, ફ્લૂડ જોવા મળશે, માઇલ્ડ પ્રકારનું એટલે સામાન્ય પ્રકારનું ફ્લૂડ જોવા મળશે બોડીની અંદર. આવા ગંભીર પ્રકારના રોગો જોવા મળશે. તેમજ જુઓ આ માલ ન્યુટ્રિશન સિવિયર, એ જ કોષ્ટક છે, આખું ડિટેલથી દર્શાવ્યું છે. જુઓ કેટલા પ્રકારના વેટમાં ઘટાડો જોવા મળે. હંમેશા બાળકનું જો ન્યુટ્રિશનની ખાતરી લેવી હોય, બાળકના ન્યુટ્રિશનની જો લેવી હોય તો વજન, ઊંચાઈ એના ઉપર ડિપેન્ડ છે. વજન, ઊંચાઈ આ બંને ઉપર બાળકની સ્થિતિ, પોષણ સ્થિતિની જાણ થાય છે. પોષણ સ્થિતિની જાણ થાય છે. આ ધ્યાન રાખો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પોષણની સ્થિતિ જાણવા માટે શું વપરાય છે, તો એક વજન અને ઊંચાઈ. વજન અને ઊંચાઈ આ બધી આંકડાકીય માહિતી આપણે દર્શાવી છે. તો જે મિત્રો જોડાયા, જે બહેનોએ આપણો લેક્ચર, આપણો વિડીયો જોયો, મેં ડિટેલથી આપવાનો પ્રયત્ન કર્યો છે. અને આપણી એપ્લિકેશન છે મયંક નાયક નર્સિંગ એકેડેમી, જે ડિસ્ક્રિપ્શનની અંદર આપણી એપ્લિકેશનની લિંક મેં આપી દીધી છે. એટલે જે મિત્રો મારી સાથે અભ્યાસમાં જોડાવા માંગે છે, જે બહેનો છે, ભાઈઓ છે, તે મારો ઇન્ક્વાયરી નંબર નીચે આપેલો છે ડિસ્ક્રિપ્શનની અંદર, જે મારો કોન્ટેક્ટ કરી શકે છે. હું ડિટેલથી અભ્યાસ કરવાનો પ્રયત્ન સાધીશ. બહુ ડિટેલથી આપણે ઓથેન્ટિક રીતે દરેકે દરેક મુદ્દા આપણે એપ્લિકેશનમાં આવરી લીધા છે. અને મારો કોન્ટેક્ટ કરવો તો મારો કોન્ટેક્ટ નંબર છે 63 55 70 36 92. આ ઇન્ક્વાયરી નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આપણા નેક્સ્ટ વિડીયો સાથે મળીશું. જય જય ગરવી ગુજરાત. દીપી અરુણ, પ્રભાત.